નમસ્તે. તો આજે આપણે બનાવીશું તલની ચીક્કી અને તેની સાથે આપણે 1 વાટકી શિંગદાણા પણ લેવાના છે. આ ચીક્કી ખૂબ જ ટેસ્ટી બને છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તેની માટે મેં અહીંયા 1 વાટકી સફેદ તલ લીધા છે. તો તલને આપણે શેકી લેવાના છે. તો આપણા તલ આ શેકાઈને રેડી થઈ ગયા છે. તો તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું. તો તેની સામે મેં અહીંયા 1 વાટકી લીધા છે શિંગદાણા. તે આખી નથી ભરેલી, થોડી અધૂરી છે. તો શિંગદાણાને પણ આપણે શેકી લેવાના છે. શિંગદાણાના ફોતરા નીકળી જાય તેટલા આપણે શેકવાના છે. તો આપણા શિંગદાણા પણ શેકાઈને રેડી થઈ ગયા છે. તો આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું અને તેના બધા ફોતરા કાઢી લેવાના છે. તો મારાથી નીકળ્યા એટલા ફોતરા મેં અહીંયા કાઢી લીધા છે અને તેને આપણે એક મિક્સર જારમાં ઉમેરી દેવાના છે. તો આપણે આ બધા શિંગદાણા મિક્સર જારમાં ઉમેરી દીધા છે અને તેનું ઢાંકણ ફિટ કરી અને તેનો ભૂકો કરી લેવાનો છે. તો આપણે શિંગદાણાનો ભૂકો કરી લીધો છે અને તેને પણ એક બાઉલમાં કાઢી લેવાનો છે. શિયાળામાં સિંગની ચીક્કી, તલની ચીક્કી, સુખડી, તલ સાંકળી બધા બનાવતા હોય છે. પણ શિંગદાણા અને તલને મિક્સ કરી અને તેની બરફી બનાવી તે ખૂબ જ ટેસ્ટી બને છે. ત્યાર પછી આપણે જે શેકીને તલ રાખ્યા હતા તેને પણ મિક્સર જારમાં ક્રશ કરી લેવાના છે. તો આપણા તલ પણ અહીંયા મિક્સર જારમાં ક્રશ થઈ ગયા છે. તો આપણે એક મોટા બાઉલમાં બંનેનો ભૂકો મિક્સ કરી લેવાનો છે. તો સિંગનો ભૂકો અને તલનો ભૂકો મેં અહીંયા મિક્સ કરી લીધો છે. હાથ વડે તેને આવી રીતના છૂટો કરી નાખવાનો છે. અને હવે તેને આપણે સાઈડમાં રાખી દઈશું. ત્યાર પછી તે જ પેનમાં આપણે ઘી ગરમ કરવાનું છે. પણ હા, તેની પહેલાં આપણે ગેસ ઓન કરી લઈએ. તો મેં અહીંયા 2 ચમચી જેટલું દેશી ગાયનું ઘી લીધું છે. ઘી આપણું ગરમ થઈ ગયું છે. તો હવે તેમાં 1 વાટકી જેટલો આપણે ગોળ લીધો છે. મેં અહીંયા સફેદ ગોળ લીધો છે. અને ગોળને આપણે ગરમ કરી લેવાનો છે. ગેસ આપણે ધીમો રાખવાનો છે. તો ગોળને આપણે વધારે ગરમ નથી થવા દેવાનો. તો ગોળ આપણો ગરમ થઈ ગયો છે. અને આ મિશ્રણને આપણે ગોળમાં ઉમેરી અને તેને મિક્સ કરી લેવાનું છે. આપણું આ મિશ્રણ સારી રીતે મિક્સ થઈ જવા આવ્યું છે. તો ત્યાર પછી આપણે તેમાં થોડો મિલ્ક પાવડર ઉમેરી દઈશું. જો તમારી પાસે હોય તો તમે ઉમેરી શકો છો, નહીંતર તેને સ્કીપ કરી શકો છો. આપણે હાથ વડે મિલ્ક પાવડર થોડો મિક્સ કરવો પડશે. એટલા માટે મેં આ બાઉલમાં મિશ્રણ બધું કાઢી લીધું છે અને તેને સારી રીતે મિક્સ કરી લીધું છે. ત્યાર પછી એક થાળીમાં તેલ લગાવ્યું હતું. તેમાં આ બધું મિશ્રણ પાથરી દેવાનું છે અને વાટકીના મદદથી તેને થપથપાવી દેવાનું છે. તો સારી રીતે વાટકીથી થપથપાવીને થોડી વાર માટે તેને ઠરવા દેવાનું છે.
થોડી વાર પછી તમે જોશો તો તેમાં કટ લગાવે તેવી બરફી આપણી ઠરી ગઈ છે. તો એક ચાકુની મદદથી તેને આપણે કાપા પાડી લેવાના છે. તો બરફી હજી ગરમ ગરમ જ છે, પણ બાળકો ખાવાની ઉતાવળ કરતા હતા, એટલે માટે એક પીસ હું તમને અહીંયા હાથમાં લઈને જ બતાવી દઉં છું. તો મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય તેવી આપણી બરફી રેડી થઈ ગઈ છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ફરી બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.